12 જૂનનો એ દિવસ જે કદાચ કોઈ નહીં ભૂલી શકે। એ પ્લેન દુર્ઘટના જેમાં મૃત્યુ પામેલા લોકોની ઓળખ કરવી પણ મુશ્કેલ થઈ અને ત્યારબાદ તેમના ડીએનએ સેમ્પલ લેવામાં આવ્યા, ડીએનએ મેચ કરવામાં આવ્યા અને અત્યાર સુધીમાં જે 42 જેટલા મૃતદેહ છે જેના ડીએનએ સેમ્પલ મેચ થઈ ગયા છે। હજુ પણ જેટલા મૃતદેહ છે તેના ડીએનએ સેમ્પલ મેચ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે। સીધા જઈએ ગાંધીનગર, જે અમારા સંવાદદાતા અમારી સાથે જોડાઈ ગયા છે। હિરેન, અત્યાર સુધીમાં 42 જે મૃતદેહ છે જેના ડીએનએ સેમ્પલ મેચ થયા છે અને જે તેમના પરિવાર આવ્યા છે તેમને જે મૃતદેહ છે તે સોંપવાની કામગીરી પણ શરૂ કરાઈ છે। ગાંધીનગર એફએસએલ એટલે કે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી અને ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી, આ બંને જગ્યાઓ પર આ પ્રક્રિયા ચાલી રહી છે। સૌથી મહત્વનું જે કામ હતું કે જેમાં સોર્સ સેમ્પલ એટલે કે જે મૃતકોના પરિવારજનો છે એમના ડીએનએનો રિપોર્ટ તૈયાર કરવો અને એ સોર્સ સેમ્પલના તમામ રિપોર્ટ તૈયાર થઈ ચૂક્યા છે। હવે પછી વહેલી સવારથી ક્રમશઃ જે નશ્વર દેહ મળેલા છે, જે ડેડ બોડી મળેલી છે એના ડીએનએ સેમ્પલ જે લીધેલા છે એનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે અને એના કારણે હવે ઝડપથી એક બાદ એક રિપોર્ટ છે તે આ સેમ્પલોના આવી રહ્યા છે। અત્યાર સુધી લગભગ 42 થી 45 જેટલા મૃતદેહો છે એમના ડીએનએના સેમ્પલ મેચ થયા છે અને જે ના સેમ્પલ મેચ થાય છે એની સંપૂર્ણ પ્રક્રિયા એટલે કે તેમના અવસાન અંગેનું સર્ટિફિકેટ, એના ડીએનએ રિપોર્ટ અને તમામ કાગળની જે કાર્યવાહી હોય છે કે જેથી કરીને આ પરિવારજનોએ પાછળથી કોઈ હેરાનગતિ ન થાય એટલા માટે સરકાર તરફથી આ તમામ કાગળની પ્રક્રિયા પૂર્ણ કરી આ નશ્વર દેહ એક એક તેમના પરિવારોને આપવામાં આવી રહ્યા છે। અત્યાર સુધી કુલ લગભગ જે 42 મૃતદેહોના જે ડીએનએ ચેક થયા છે એમાંથી 24 મૃતદેહ સોંપી દેવામાં આવ્યા છે। 17 મૃતદેહ જે છે તે હજુ કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યા છે કે જે પરિવારજનો આવે એને એ પ્રકારે એમને પ્રક્રિયા પૂર્ણ કરીને સોંપવામાં આવશે। જે વિદેશી નાગરિકો છે એમના સંદર્ભમાં પણ ભારત સરકાર સાથે સંકલન કરી એ વિદેશી નાગરિકોના પરિવારજનોના સેમ્પલ વગેરે કલેક્ટ કરી અને એ રિપોર્ટ મેચ કરી અને જે ટેકનિકલ બાબતો હોય છે વિદેશ મંત્રાલય સાથે સંકલન કરી અને એમના જે રિપોર્ટ છે એ તૈયાર કરી તે સોંપવામાં આવશે। તે પ્રકારની પણ કામગીરી ચાલી રહી છે। પ્રધાનમંત્રી કાર્યાલયથી સીધી આ સંદર્ભે નજર રાખવામાં આવી રહી છે। ગુજરાતના 34 જેટલા સાયન્ટિસ્ટ ફોરેન્સિકના અને ભારત સરકારે કેટલીક મદદ માટે સાયન્ટિસ્ટ મોકલ્યા છે એ તમામનો સ્ટાફ છે એ છેલ્લા 3 દિવસથી આ કામગીરીની અંદર જોડાયેલો છે। 13 જેટલા બ્રિટિશ નાગરિકો છે એમના ડીએનએના સોર્સ સેમ્પલ હજુ લેવાના બાકી છે। એમના પરિવારજનો આવશે ત્યાર પછી એમના સેમ્પલની પ્રક્રિયા આગળ વધશે। સાથે જે વ્યવસ્થા રાજ્ય સરકારે કરી છે એમાં જે પણ નશ્વર દેહ તેમના ગામ પહોંચે છે ત્યાં એમના ગામમાં જ તેમનું પેઢીનામું સહિતની જે પ્રક્રિયાઓ છે એ તલાટી અથવા તો જે તે વહીવટીતંત્રએ તૈયાર કરી અને પરિવારને ત્યાં સોંપવામાં આવે છે જેથી કરીને જે પ્રક્રિયા છે એમાં સરળતા રહે અને ઝડપથી પરિવારને બાકીની જે કાગળ કામ પ્રક્રિયા છે મેડિકલ સહિતની એ પૂરી થઈ શકે તે વ્યવસ્થા રાજ્ય સરકારે કરી છે। દરેક મૃતદેહને તેના નિવાસસ્થાને પહોંચાડવા માટે એમ્બ્યુલન્સની સાથે પોલીસ અને લાયઝનિંગ અધિકારી મહેસૂલ ખાતાના પણ આપવામાં આવ્યા છે જેથી કરીને કોઈ અન્ય પ્રકારની તકલીફો ન પડે।